હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ઢાબા ઉપર મળતી હોય તેવી વઘારેલી મસાલા ખીચડીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી બનાવીએ છીએ, તેની સાથે કાઠિયાવાડી કઢી સૌ થતી હોય છે, પણ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં મસાલા ખીચડી બનાવવાના છીએ. તો ખીચડી બનાવવા માટે મેં 2 કપ ચોખા લીધા છે. ચોખા જે ભાત અને ખીચડી બનાવતા હોઈએ છીએ તે ચોખા લેવાના છે. હવે કાઠિયાવાડી ખીચડી બનાવતા હોઈએ ને ત્યારે દાળનું પ્રમાણ વધારી રાખવાનું છે. એટલે અહીંયા મેં 2 કપ ચોખા લીધા છે. તેના પ્રમાણમાં 1 કપ મુગર દાળ, 1 કપ ચણાની દાળ, 1 કપ મગની દાળ અને અડધો કપ જેટલી તુવેરની દાળ લીધી છે. એટલે 2 કપ ચોખા છે તેના પ્રમાણમાં 4 કપ દાળ લીધી છે. તો જ ખીચડી છે તે ખાવામાં ટેસ્ટી લાગે છે. એ દાળ અને ચોખાને સાથે મિક્સ કરવાનું છે અને પાણી ઉમેરી અને 2 થી 3 વાર દાળ અને ચોખાને ધોઈ લેવાના છે, જેથી દાળ અને ચોખા પર જે ડસ્ટ કે કચરો હોય તે નીકળી જાય. હવે દાળ અને ચોખામાં પાણી ઉમેરવાનું છે અને પાણીનું પ્રમાણ વધારી રાખવાનું છે, કેમ કે કાઠિયાવાડી ખીચડી થોડી ઢીલી હોય છે અને ઢીલી ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. એટલે પાણી ઉમેરવાનું છે, પછી વેજીટેબલ ઉમેરવાના છે. વેજીટેબલ તમને જે પણ ભાવતા હોય તે તમે ઉમેરી શકો છો. અહીંયા મેં 1 કપ ગાજર, બટાકા અને વટાણા લીધા છે. તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી અને સાથે મિક્સ કરવાનું છે. આજે આપણે કાઠિયાવાડી ખીચડી બનાવીએ છીએ તો તેમાં પાણી છે તે પ્રોપર હોવું જોઈએ. હવે પાણી પ્રોપર છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે હાથથી ચેક કરવાનું છે. એટલે હાથના જે ટેરવા હોય તે તમારે પાણીમાં ઉમેરવાના છે અને જો બરાબર ડૂબે એટલે તમારે સમજવાનું કે પાણી છે તે પ્રોપર છે. ખીચડી બનાવીએ છીએ તેમાં પાણી થોડુંક ઓછું લાગે છે, એટલે અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસ પર ખીચડી થાય છે તો ખીચડી છે તે થોડી ઢીલી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને ખોલીને પણ બતાવીશ કે એકદમ પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલ ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. પણ આજે આપણે વઘારેલી મસાલા ખીચડી બનાવીએ છીએ તો તેની માટે એક સ્પેશિયલ મસાલો રેડી કરવાનો છે, એટલે કે સ્પેશિયલ વઘાર રેડી કરવાનો છે. તો વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલનું પ્રમાણ થોડુંક વધારી રાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને જીરું ઉમેરવાનું છે. હવે અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાથી તેનો ફ્લેવર અને ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. હવે લસણ અને મરચાંની પેસ્ટ સંતરાઈ જાય પછી લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને ચપટી હિંગ ઉમેરવાની છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને મેં ચોપ કરી છે તે ઉમેરવાની છે અને તેને પણ સાતળવાની છે. ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાતળી લઈશું. ફ્રેન્ડ્સ, મસાલા ખીચડી બનાવીએ છીએ તો તેનો મસાલો પ્રોપર હોય તો ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. એક મીડિયમ સાઇઝનું ટામેટાને મેં ચોપ કર્યું છે, તેને પણ પેનમાં ઉમેરી અને સાતળવાનું છે. એટલે ડુંગળી અને ટામેટા સરસ એવા સંતરાઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે, સાથે ડુંગળી અને ટામેટું એડ કર્યું છે, જેથી મસાલા ખીચડીનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા છે તે સંતરાઈ ગયા છે. તો હવે મસાલા કરવાના છે. તો મસાલામાં અડધી ચમચી લાલ મરચું, ધાણાજીરું પાવડર, હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને મસાલાને પણ આપણે અડધી મિનિટ માટે સાતળવાના છે, જેથી મસાલાની ફ્લેવર અને ટેસ્ટ છે તે ખીચડીમાં આવી જાય. મસાલા છે તે સરસ એવા શેકાઈ ગયા છે તો અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે, કેમ કે ખીચડી જેટલી ઢીલી હોય તેટલી ખાવામાં મજા આવે છે અને કાઠિયાવાડી ખીચડી બનાવીએ છીએ તે થોડી ઢીલી જ હોય છે. તો પાણી ઉમેરવાનું છે અને પાણીને પણ આપણે ઉકળવા દેવાનું છે, જેથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર છે તે પાણીમાં આવી જશે. પાણીને સરસ એવું ઉકળવા દેવાનું છે. હવે આપણે જે ખીચડી બનાવી છે તે ઠંડી થઈ ગઈ છે, તેને પણ પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલી મસાલા ખીચડી બનાવી છે અને તે ખીચડીમાં પાણી તમે જોઈ શકો છો કે પ્રોપર છે. એટલે જે કાઠિયાવાડી ઢાબા પર મળતી હોય છે તેવી ઢીલી અને ટેસ્ટી એ મસાલા ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગે છે તે મને કમેન્ટ જરૂર કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જરૂર કમેન્ટ કરજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ મારો વિડીયો ક્યાંથી જુએ છે અને તમને કેવો લાગે છે. તો અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલમાં મસાલા ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કાઠિયાવાડી ઢાબા ઉપર જે ખીચડી મળતી હોય છે તેવી જ ખીચડી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવી કાઠિયાવાડી ઢાબા ઉપર મળતી હોય તેવી વઘારેલી મસાલા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. મસાલા ખીચડી સાથે તમે કાઠિયાવાડી કઢી પણ સર્વ કરી શકો છો અને દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો ગરમા ગરમ મસાલા ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે મસાલા ખીચડીની રેસીપી અને કાઠિયાવાડી ઢાબા ઉપર મળતી હોય તેવી વઘારેલી મસાલા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ખીચડી ઉપર ગરમા ગરમ ઘી ઉમેરી અને સર્વિંગ પ્લેટને સર્વ કરીશું. તો આજની મારી કાઠિયાવાડી મસાલા ખીચડી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો और ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય એન્ડ જય શ્રી કૃષ્ણ.